નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। એર ઇન્ડિયાની ફ્લાઇટ સંબંધે વિવાદ, વિમાનમાં બેસાડી પ્રવાસીઓને નીચે ઉતાર્યા, ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ રદ થવાની વાત। એર ઇન્ડિયાની ફ્લાઇટ વધુ એકવાર વિવાદમાં આવી। ભુજથી મુંબઈ માટે ઉડાન ભરનારી ફ્લાઇટ વિવાદમાં। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરોને બેસાડ્યા બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી। મુસાફરોને ફ્લાઇટમાં બેસાડ્યા બાદ નીચે ઉતારવામાં આવ્યા। એર ઇન્ડિયા ફ્લાઇટ રદ થતાં મુસાફરોનો હોબાળો, ટેકનિકલ ખામીના કારણે રદ કરાઈ હોવાની શક્યતા। જીવન અને જ્યોતિષ, દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं। जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે 13 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।